તો આ જો આવી ગયા છે અહીંયા પક્ષીઓ હવે આવી ગયા છે પોપટ અહીંયા પણ પોપટ છે આ છે ઈગલ તો આ જો ત્યાં બેંગોલ ટાઈગર ફરે છે વ્હાઈટ કલરનો તો જો ત્યાં સામે બાગ છે અને અમે અહીંયા રેસ્ટ કરીએ છીએ પપ્પા ત્યાં ખુરશી ઉપર બેસી ગયા છે અને આ અહીંયા બેઠી છે હાલો કોઈને ઇન્દ્રોડા નેચર પાર્કની મુલાકાત લેવી હોય તો એકદમ મસ્ત ગ્રીનરી છે અહીંયા એકદમ મજા આવે એવું છે અને અહીંયા છે ને ચાલવાનું વધારે છે એટલે શું કહેવાય કે એવું એટમોસ્ફિયર હોય ને કે જેમાં આપણે ચાલી શકીએ કેમ કે અત્યારે થોડુંક ઠંડી જેવું ને એવું વાતાવરણ છે એટલે થોડીક મજા આવે છે હે ને ઈત હા ઓ બાકી ઉનાળો અને ગરમી ને એવું હોય તો થોડુંક વિચારવું પડે કારણ કે બહુ જ મોટું પાર્ક છે અને એકદમ બધી જગ્યાએ ચાલીને ફરીએ એવું છે તો અવાય એવું છે જો કોઈની ઈચ્છા હોય તો ચોક્કસ આવવા જેવી જગ્યા છે હે ને ઈત એમ નહીં ઉનાળો અને ગરમીમાં શું ફરક તે ઉનાળો અને ગરમી કીધું હા ફરક કાંઈ નહીં પણ ઉનાળામાં ગરમી હોય એટલે ચાલવામાં થોડીક આમ તડકો ને એવું હોય ને અને એમાં આપણે તો અહીંયા વધારે તડકો હોય અને એમાં અહીંયા તો છે ને ગાંધીનગરમાં ને એમાં ગ્રીનરી વધારે ને એટલે બફારો વધારે થાય એટલે થોડુંક આમ ચાલવામાં થોડીક તકલીફ પડે મસ્ત ફાંકો મૂક્યો છે ફાંકો કાંઈ નથી મૂક્યો એટલે ફાંકો મૂક્યો છે હે ફાંકો મૂક્યો છે હે ને તો હવે આપણે આગળ જઈએ છીએ જોઈએ આગળ શું શું છે શું હાલે બેન બસ આરામ આરામ સિંગ ખાવી છે ના હો નથી ખાવી અમને સિંગ નો ભાવે ચીક આ માન પપ્પાને બહુ ભાવે સિંગ તો હા તારા હારું નથી કરીએ બેસી જાવ દૂર ફેંકો એ જો બાઈજા અહીંયા ફેંકો માની તમે પકડી લે ભાગી જાય પાછા કોઈ ખાતું જ નથી લઈને વયું જઈશ હવે એ કયા એ આયા હતું જો ખાયું દાડિયા કઈ લીધો
તો ફ્રેન્ડ્સ આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. મારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.